વિભાગ એ. તો વિભાગ એની અંદર જોઈએ તો પહેલો વિકલ્પ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય તો જેના ઉકેલ કેટલા હોય તો 1 હોય. વિકલ્પ નંબર 2, જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બે બીજ જેવા મળે તો કે સમાન અને વાસ્તવિક મળે તો b² - 4ac બરાબર 0 હોય તો બીજ સમાન મળે. કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ડીનો મતલબ થશે a2 - a1. a2 કેટલા આપેલા છે તો 10, 10 - 4 એટલે જવાબ આવશે 6. બિંદુઓ 0 અને -0 વચ્ચેનું અંતર તો ઓપ્શન નંબર બી 5√2. આગળ વિકલ્પ નંબર 5, તો sec² θ - tan² θ બરાબર કેટલા થશે તો કે 1 થશે. કોઈ માહિતી x² બરાબર 25 અને z બરાબર 25 આપેલા હોય તો m બરાબર પણ શું થશે 25 થશે. 7 ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એક ખાલી જગ્યા સંખ્યા છે તો જેવી સંખ્યા છે તો અસમ્ય સંખ્યા છે. દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો તો ચલો થશે 3/4. ચલો થશે 3/4. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામો તો કેટલા થાય તો કેટલા થશે 8 થશે. આગળ tan² × cot² θ બરાબર કેટલા થશે 1. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો કેટલા હોય 2 હોય. -2 - 3 0 1 3 2 7નું મધ્ય શું થાય તો મધ્યસ્થ થશે 1. તમારે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતો જે વચ્ચેની સંખ્યા આવે એને મધ્યસ્થ કહેવાય. આગળ જો ખરા કે ખોટા લખવાના છે. 13મો પ્રશ્ન, 17, 23 અને 29નો ગુસા 1 છે તો કેવું વિધાન છે તો કેવું વિધાન છે સાચું છે. આગળ 14મો પ્રશ્ન, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર pxનો આલેખ આપેલો છે. આ કિસ્સામાં pxના શૂન્યની સંખ્યા કેટલી છે 2 છે તો આ વિધાન કેવું છે ખોટું છે. કેટલા આવે 1 શૂન્ય આવે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 12 અને 3x + 2y બરાબર 18 હોય તો x + y બરાબર 5 થાય તો આ ખોટું છે. અહીંયા ખરેખર 6 થાય. અશક્ય ઘટનાની સંભાવના 0 છે તો આ વિધાન કેવું છે તો ખરું છે. આગળ 17, નીચેના પ્રશ્નો એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. 2a, 2a, 3a અને 4a સમાંતર શ્રેણી છે કે નહીં તો સમાંતર શ્રેણી ચેક કરવા માટે તફાવત ચેક કરી લેવાનો તો કે 2a - a બરાબર a અને આગળ ચેક કરો તો કે 3a - 2a બરાબર a માટે દર વખતે તફાવત કેવો છે સરખો માટે હજી સમાંતર શ્રેણી છે તો કે હા. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય તો કે સ્પર્શક દોરી શકાય નહીં. એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે 6 અંક ન મળે તો બાકીના 5 અંક મળે 5/6. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો તો 11 × 12 ભાગાકારમાં 2 અને મધ્ય કીધો છે એટલે 11 સંખ્યાઓ છે તો 11 ઉડી જાય અને 12/2 કરો તો કેટલા આવશે 6 આવશે. કેટલો આવશે 6. આગળ જોઈએ જોડકા જોડવાના કીધા છે. અર્ધગોળકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ કેટલું થશે πr² ખરેખર ભાગાકારમાં 2 લખવાનું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થાય તો πr² h. અને 23મો, θ ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ કેટલી થશે તો πrθ ભાગાકારમાં 180 અને વર્તુળનો પરિઘ તો શું થશે πd ખરેખર